નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલને અંદર। મિત્રો, આંગણવાડી ભરતી 2025 અંતર્ગત તેડાગર તેમજ આંગણવાડી વર્કરો માટે કુલ 9800થી પણ વધુ જગ્યાઓમાં બહેનો માટે સરકાર દ્વારા મોટી ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં મિત્રો ધોરણ 10 પાસથી લઈ અને 12 પાસની તમામ બહેનો આ ભરતીમાં સામેલ થઈ શકશે। સરકારી નોકરી જેમાં પરીક્ષા અને ઇન્ટરવ્યૂ વગરની આપને મળવાપાત્ર છે। આજના વિડીયોમાં મિત્રો આ આંગણવાડી ભરતી 2025 ને લગતી સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે કે મિત્રો આમાં અરજી પ્રક્રિયા શું રહેશે, કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે, કયા જિલ્લામાં કેટલી જગ્યા રહેલી છે, સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં આપણે આગળ જોવાના છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। મિત્રો, રાજ્યની આંગણવાડીમાં 9800થી પણ વધુ કાર્યકર હેલ્પરની ભરતી, જેમાં મિત્રો 30મી ઓગસ્ટ 2025 સુધી ફોર્મ ભરી શકશે। મિત્રો, આંગણવાડી માટે 12 પાસ અને મિત્રો તેડાગર માટે 10 પાસ મહિલા અરજી કરી શકશે। રાજ્યની મિત્રો આંગણવાડીમાં 9800થી પણ વધુ જગ્યાઓ પર આંગણવાડી કાર્યકર અને સહાયની સાથે તેડાગર માટે માત્ર મહિલાઓની ભરતી માટે જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો, મહિલા ઉમેદવારોએ 30 ઓગસ્ટ 2025 સુધી ehrms.gujarat.gov.in ની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને અરજી કરવાની રહેશે। મિત્રો, મહિલા અને બાળ વિકાસ દ્વારા જાહેર કરેલી જગ્યા પર માત્ર મહિલાઓ જ આ અરજી કરી શકશે। જે વિસ્તારમાં ઓછામાં ઓછા 1 વર્ષથી રહેતા હશે તે જ વોર્ડની ભરતી માટે મહિલા અરજી કરી શકશે। તેમજ મિત્રો અરજી કરનાર મહિલાઓની ઉંમર 18 વર્ષથી ઓછી તેમજ 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ। મિત્રો, આ ભરતી બાદ આંગણવાડી કાર્યકરને 10,000 આંગણવાડી તેમજ તેડાગર માટે 5,500 અને મિની આંગણવાડી કાર્યકર માટે 10,000નું માનદ વેતન રહેશે। ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ મિત્રો મેરિટ આધારે ભરતી કરાશે। આ માટે કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં। દરેક જિલ્લા સ્તરે રહેલી કમિટી મેરિટ લિસ્ટ જાહેર કરશે। આ પહેલાં ભરતી માટે દરેક ઉમેદવારોએ પોતાની માહિતી સાચી હોવાની એફિડેવિટ રજૂ કરવાની હતી, પરંતુ મિત્રો આ ભરતીમાં સુધારો કરાયો છે। હવે મહિલા ઉમેદવારોએ ભરતી માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી આપવાનું રહેશે। તેમજ મિત્રો એક આ ભરતીમાં બીજો એક નવો અપડેટ એ કરવામાં આવ્યું છે કે સાસુ વહુ દેરાણી જેઠાણી સહિત એક જ કુટુંબની મહિલાઓ એક સાથે અરજી કરી શકશે નહીં। જી હા મિત્રો, એક જ વોર્ડમાં એક જ આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તેડાગર માટે એક જ કુટુંબના સભ્યો જેમ કે સાસુ વહુ દેરાણી જેઠાણી નણંદ ભાભી જેવી સંબંધો હોય તો તેઓ આ અરજી કરી શકશે નહીં। સામાન્ય રીતે દરેક કુટુંબની મહિલાઓને નોકરીની તક મળી રહે તે માટે સમગ્ર આયોજન કરાયું છે। આ ભરતી મિત્રો માનદ સેવા આધારે થશે। તેમના પછી મિત્રો વાત કરીએ કે આંગણવાડી ભરતી 2025માં કયા જિલ્લાઓમાં ભરતી થશે, તો મિત્રો અહેમદાબાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, નવસારી, પંચમહાલ, ખેડા, કચ્છ, દાહોદ, અમરેલી, જામનગર, બોટાદ, અરવલ્લી, તાપી, મોરબી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ભરૂચ, વલસાડ, પોરબંદર, મહીસાગર, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર તેમજ મિત્રો ગીર સોમનાથ, નર્મદા, દેવભૂમિ દ્વારકા અને અન્ય જિલ્લાઓમાં પણ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। તેમજ મિત્રો ગુજરાત રાજ્યમાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટેના માનવબળની જાહેરાત, જેમાં મિત્રો માનવબળની અંદાજિત સંખ્યાની વાત કરીએ તો અલગ અલગ સંખ્યા રહેલી છે। જેમાં મિત્રો આંગણવાડી કાર્યકરની 5,000 જેટલી જગ્યાઓ રહેલી છે તેમજ આંગણવાડી તેડાગર માટે 4,000 પ્લસ વધારે જગ્યાઓ રહેલી છે, એટલે કે 4,000થી પણ વધુ જગ્યા રહેલી છે। તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે ઓનલાઈન અરજી ક્યાંથી કરવી તેમજ ફોર્મ ભરવા માટેનો સમયગાળો કેટલો રહેલો છે। તો મિત્રો ઉમેદવારોએ સરકારના ehrms પોર્ટલ પર જેમની ઓફિશિયલી વેબસાઇટ છે ehrms.gujarat.gov.in આમની ઉપર જઈ અને મિત્રો આવેદન કરવાનું રહેશે। તેમજ મિત્રો વાત કરીએ અરજી કરવાના સમયગાળાની એટલે કે ફોર્મ ભરવાના સમયગાળાની, તો મિત્રો 8/8/2025 એટલે કે મિત્રો 8 ઓગસ્ટ 2025થી લઈ અને 30/8/2025 એટલે કે 30 ઓગસ્ટ 2025ના રાત્રિના 12 વાગ્યા સુધી તમે આ ભરતીમાં અરજી કરી શકશો અને આ ભરતીનો લાભ મેળવી
શકશો। તો મિત્રો બસ આ જ હતી આંગણવાડી ભરતી 2025ની સંપૂર્ણ માહિતી કે જેમાં તેડાગર તેમજ આંગણવાડી બહેનોને ધોરણ 10 પાસથી લઈને 12 પાસ સુધીની તમામ બહેનો આ ભરતીમાં લાભ મેળવી શકશે અને સરકારી નોકરી મેળવી શકશે, જેમાં મિત્રો કુલ જગ્યા 9800થી પણ વધારે રહેલી છે। અલગ અલગ જિલ્લા વાઇઝ અલગ અલગ જગ્યાઓ રહેલી છે।